નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વસૂલ્યો વધુ દંડ। વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે કરી 640% વધુ કામગીરી। વર્ષ 2024માં 8000થી વધુ વાહનો કરાયા હતા ડિટેઇન। વર્ષ 2024માં 4 કરોડથી વધુનો વસૂલાયો દંડ। વર્ષ 2024માં 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી। ઈ ચલણથી 1 લાખથી વધુનો દંડ વસૂલાયો। આવનાર દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ કરવામાં આવશે આકરી કાર્યવાહી। વર્ષ 2024માં રોંગ સાઇડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો। વર્ષ 2024માં 2700થી વધુ ઓવર સ્પીડિંગ કરનારા દંડાયા। વર્ષ 2024માં 550થી વધુ અકસ્માતના કેસ નોંધાયા। સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલનું નિવેદન। ગયા વર્ષની સરખામણીમાં ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો। ટ્રાફિકનું નિવારણ કરવા માટે શહેરમાં વીએમસી અને હાઈવે પર NHAI સાથે રાખીને વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવે છે। વીએમસી અને NHAI સાથે રાખીને જરૂરી મુજબ અલગ અલગ સ્થળો પર વિવિધ બદલાવ કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં અકસ્માત નિવારણ માટે 5E પર કામ કરવામાં આવશે અને એજ્યુકેશન, એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી આ 5 ઉપર કામ કરવામાં આવશે। વડોદરા શહેરની જનતા રોડ ઉપર સેફલી હરીફરી શકે અને રોડ એક્સિડન્ટ્સમાં ઘટાડો આવે એના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે 2024 દરમિયાન એન્ફોર્સમેન્ટની કામગીરી ગત વર્ષ એટલે કે 2023ની કમ્પેરિઝનમાં 640% ઓવરઓલ એન્ફોર્સમેન્ટની કામગીરી વધારે કરી છે। અને ખાલી ટ્રાફિક પોલીસ જ નહીં પણ બીજી એજન્સીસ વીએમસી છે, NHAI છે, એમની સાથે RTO છે, એમની સાથે સંકલનમાં રહીને પણ જે કામગીરી અમે કરી છે એક્સિડન્ટને ઘટાડવા માટે, એના કારણે વડોદરા શહેરમાં 2023ની કમ્પેરિઝનમાં 10% ફેટલ એક્સિડન્ટ, ફક્ત ફેટલ એક્સિડન્ટમાં 10%નો ઘટાડો થયો છે। મેમ, દંડની વાત કરવામાં આવે તો કેટલા વાહન ચાલકો એવા હતા કે જેમના વિરુદ્ધ ટોટલ દંડ વસૂલ કરવામાં આવ્યો છે વર્ષ 2024માં? વર્ષ 2024માં સ્થળ ઉપર એટલે પોલીસ પોઈન્ટ ઉપર ઊભા રહીને 4 કરોડથી પણ વધારેનો દંડ 2024ની વર્ષમાં કર્યો છે। ઈ ચલણથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો? ઈ ચલણ લગભગ 1.5 લાખની આસપાસ ઈ ચલણ જનરેટ કર્યા છે। કેટલા વાહનો એ CCTVની મદદથી રોડ પર સ્પોટ પર કરીએ, એના સિવાય 1.5 લાખ જેટલા ઈ ચલણ પણ અમે જનરેટ કર્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી। કેટલા વાહનો કુલ ડિટેઇન કરવામાં આવ્યા 2024 દરમિયાન સ્કૂલ વેન, સ્કૂલ રિક્ષા, ભારદારી વાહન અથવા ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા હોય એવા 8000થી વધુ વાહનો એક વર્ષની અંદર વડોદરા શહેર ટ્રાફિક પોલીસે ડિટેઇન કર્યા છે। મેમ, ટ્રાફિકની સમસ્યા ઘણા સ્થળો એવા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, તેના માટે શું પગલાં લેવામાં આવે છે? બીએમસી સાથે કોઈ વાત ચર્ચા કરવામાં આવી છે કે કેમ? જી, ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો NHAI સાથે અને સિટીની અંદર વીએમસીના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે। ને વીએમસીએ અને NHAI જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે, ડિવાઈડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે, સર્કલને નાના અથવા મોટા કર્યા છે, દબાણોને દૂર કર્યા છે, જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ। અત્યારે વર્ષનો અંતે અમે આખું જે વર્ષમાં જે જગ્યાએ એક્સિડન્ટ થયા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે અને એના પરથી અમે એક ડિરાઈવ કરીશું કે ક્યાં વડોદરા શહેરમાં કઈ જગ્યાએ વધુ એક્સિડન્ટ થયા છે। એવા વધુ એક્સિડન્ટવાળા સ્પોટની અમે વીએમસી અને NHAIને સાથે રાખીને વિઝિટ કરીશું અને ત્યાં શું કરવાથી દેર આર 5 E's: એજ્યુકેશન, એન્જિનિયરિંગ એટલે કે રોડ એન્જિનિયરિંગ જેનાથી એક્સિડન્ટ ઘટે છે, એન્ફોર્સમેન્ટ એટલે પોલીસ અને RTO જે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી કરે છે એ, એન્વાયરમેન્ટ અને ઇમરજન્સી એટલે એક્સિડન્ટ થયો હોય એવા વ્યક્તિઓને તાત્કાલિક સારવાર। આ 5E હેઠળ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ કામગીરી કરશે। બાકીના જે વીએમસી અને NHAIને પણ સાથે રાખીને અમે કામગીરી કરીશું અને 5E પર કામગીરી કરી અમે વડોદરા શહેરની જનતાને ઓછામાં ઓછો એક્સિડન્ટના કારણે નુકસાન થાય અથવા તો એમનો જીવ ન જાય એની પૂરેપૂરી તકેદારી 2025માં રાખીશું।